8 બોગસ પેઢીએ 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડી, ખોટા આધાર કાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો છે. સીજીએસટીએ 8 સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું. સીજીએસટીએ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે. 8 બોગસ પેઢીએ 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો. ખોટા આધાર કાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે. સીજીએસટીએ 8 સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું. સીજીએસટીએ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે. બોગસ આધાર કાર્ડ, લાઇટ બિલ અને ભાડા કરાર ખોટા બનાવી પેઢીઓ ઊભી કરી બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવીને જીએસટી નંબર મેળવ્યો હતો. આ 8 પેઢીઓમાં 200 કરોડથી વધુના બોગસ જીએસટી બિલ બન્યા હોવાનું સામે આવ્યું છે. તેની આઈટીસી આશરે 30 કરોડની છે. સેન્ટ્રલ જીએસટી કરોડોના ટ્રાન્ઝેક્શન થતા હોય અને આઈટીસી બાકી હોય તેવી કંપનીઓના સ્થળ પર જઈ તપાસ કરી હતી, જેમાં 8 પેઢીઓના એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ પેઢી ન હતી. હાલમાં આ કેસની ઇકોસેલે તપાસ શરૂ કરી છે.